ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। અગાઉ ડુંગળીમાં 250 થી 350 રૂપિયા પ્રતિ મણ સુધીના ભાવ ખેડૂતોને મળતા હતા, પરંતુ કમોસમી વરસાદ અને ડુંગળીની રાજ્યની સાથે અન્ય રાજ્યોમાં માંગ ઘટતા ડુંગળીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો હતો। મહુવા માર્કેટયાર્ડમાં સૌથી ઓછા 12 રૂપિયા મણ ભાવે ડુંગળી વેચાઈ હતી। મજૂરી અને કરેલા ખર્ચ કરતાં પણ ઓછા ભાવે ડુંગળીની માંગ વચ્ચે ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવ અથવા સહાયની માંગ કરી રહ્યા છે। પહેલાં 1 થી તે 4 મહિના સુધીમાં 300-350 રૂપિયાની બજાર મળતી, એટલે ખેડૂતનો ખર્ચો નીકળી જતો હતો। અને અત્યારે આજ 249 ઠેલા લઈને આવ્યા છે, તો અત્યારે કોઈ 30 થી 100 રૂપિયાની 20 કિલો કોઈ માગતું નથી। તો અમારે શું લાઈન લેવી? એમ સરકાર સાહેબને એક કહેવાની નમ્ર વિનંતી છે કા અને અમે માલનો નિકાલ કરો અને અમને કા પૂરતો ભાવ આપે એવું કાંઈ પ્રયત્ન કરવો એમ। કમોસમી વરસાદ થયો છે, માલની ક્વોલિટી ક્યાંક ને ક્યાંક નબળી થઈ છે અને એ જે માલ માર્કેટની અંદર આવે છે એ માલનું જે વેચાણ થતું હોય છે બહારના રાજ્યોમાં પહોંચે એવી પરિસ્થિતિ નથી। ડિહાઇડ્રેશનમાં જે જતા હોય છે માલ, તો ડિહાઇડ્રેશનમાં પણ આંતરરાષ્ટ્રીય બજાર ક્યાંક ને ક્યાંક ખૂબ નીચા છે, એટલે એ માલનો જે ભાવ થવા જોઈએ એ ડિમાન્ડ નથી, એની માંગ નથી। એની હિસાબે અત્યારે જે માલ આવે છે એ સ્વાભાવિક છે કે માર્કેટિંગ યાર્ડની અંદર 30 થી 100-125 રૂપિયા વેચાય છે। એમાં ઊંચા ભાવે તો અમુક વકલ જ વેચાતા હોય છે, બાકી અમુક માલ જે આજે છે વેચાણ પર પૂરું થઈ નથી શક્યું। આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે।